એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે। ભારતમાં એચએમપીવી વાયરસના 2 કેસ નોંધાયા અને તેનાથી હડકંપ મચ્યો છે। કર્ણાટકના બેંગલુરુમાં નોંધાયા છે એચએમપીવી વાયરસના 2 કેસ। બેંગલુરુમાં 8 મહિનાની બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત છે, જ્યારે અન્ય એક 3 મહિનાની બાળકી એચએમપીવી વાયરસથી સંક્રમિત છે। ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક છે। ભારત સરકારે એચએમપીવી વાયરસને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે। સરકારે શ્વસન સંબંધિત લક્ષણો અને ઇન્ફ્લુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે। આ સિવાય ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO ને પણ વાયરસ સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ શેર કરવા કહ્યું છે। સરકારનું કહેવું છે કે શ્વસન સંબંધિત રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। ભારત સરકારે કહ્યું કે આ વાયરસના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી। આઈસીએમઆર સમગ્ર વર્ષ દરમિયાન એચએમપીવી વાયરસના વલણ પર નજર રાખશે। કોરોના બાદ ચીનમાં એચએમપીવી વાયરસના કેસ નોંધાયા છે। ભારત આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે। ભારત સરકારે બેદરકારી દાખવ્યા વિના આ બાબતની નોંધ લીધી છે। ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ વાયરસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। તો આખો આજે આ કિસ્સો સામે આવ્યો છે એચએમપીવી વાયરસ જે ચીનમાં પ્રસર્યો અને ત્યારબાદ હવે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ છે। તે કેટલી ગંભીર બાબત છે તેને લઈને પણ લોકોમાં સવાલ છે, અસમંજસ છે। આ ખૂબ જ અગત્યની માહિતી।